વિદ્યાર્થી મિત્રો, આજે થોડાક નવા પ્રશ્ન, થોડાક જૂના પ્રશ્નોને જરા જુદી રીતે પૂછી. વાત એની એ જ રહેવાની છે. દાખલા તરીકે આપણને કાલાનુક્રમ પૂછે છે, આપણને કયું યોગ્ય છે ને કયું સર્વથા અયોગ્ય છે જૂથ એવું પૂછે છે, કયું સાચું છે ને કયું ખોટું છે એવું પણ પૂછે છે. નેટ અને સેટમાં પીએચડી એન્ટ્રન્સ દરેક યુનિવર્સિટી પોતાની રીતે લેતી હોય છે, એટલે એમસીક્યુ હોય, કઈ રીતે હોય એ દરેકની પોતપોતાની રીત હોય. છતાંય મોટે ભાગે જે માળખું છે એ નેટ સેટનું જાળવવામાં આવે. તો થોડાક પ્રશ્નો આજે. ધારો કે મને કાલાનુક્રમે ગોઠવવાનું પૂછ્યું છે. મારી પાસે પુસ્તકો આવા છે: ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર, કમા મુનશીનું, એ 1935માં છે. માઇલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર, કૃષ્ણલાલ ઝવેરીનું, એ 1914માં છે. ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ, એ ગોવર્ધનરામ ત્રિપાઠીનું છે. પણ કોશની અંદર આ પુસ્તકની સાલ 1994 છે, એટલે આપણે એવું માનવું પડે કે આ મરણોત્તર પ્રકાશન હશે. તો આવા સમયે જ્યારે ક્રમ ગોઠવવાનો આવે ત્યારે મુનશીનું ક્યારે છે, ઝવેરીનું ક્યારે છે અને નીચે આપેલા જવાબો કયા પ્રકારના છે એના આધારે આનો જવાબ નક્કી કરવાનો. ગોવર્ધનરામ ત્રિપાઠીનું પુસ્તક 1994માં પબ્લિશ થઈ શકે તો થઈ પણ શકે, એટલે કોશની અંદર આ સાલ 1994 છે. કારણ કે સ્ક્રેપ બુક 1957માં પબ્લિશ થઈ છે એ આપણને ખબર છે. એ જ રીતે હજુ આપણે સાલવારી કહીએ, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, તો 1988માં હરિવલ્લભ ભાયાણી. ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, ડૉક્ટર પ્રબોધ પંડિત, 1966. ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ, કમળાશંકર ત્રિવેદી, 1919. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, 1943, વિજયરાય વૈદ્ય. અને ગુજરાતી ભાષાનું પરિચય અને સ્વરૂપ, 1973, જયંત કોઠારી. તો જો કોઈ પણ ચારના ક્રમમાં આપણને, તો આ બધાની અંદર સૌથી છેલ્લું હરિવલ્લભ ભાયાણીનું ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ છે. આની અંદર પુસ્તકનું નામ બદલાઈ પણ શકે. ધારો કે ઉર્મિબેન દેસાઈનું પુસ્તક આની અંદર આવી જાય તો અમને પછી એ ગોઠવતા આવડવું જોઈએ. ખાલી પ્રબોધ પંડિત 1966 છે અને કમળાશંકર ત્રિવેદી 1919 છે, ભાયાણી 1988 છે, તે અમારે યાદ રાખવાનું. એ જ રીતે કાવ્યનું શાસન, હેમચંદ્રાચાર્ય, તો 12મી સદીનો પૂર્વાર્ધ. કાવ્ય મીમાંસા, રાજશેખર, 10મી સદીનો પૂર્વાર્ધ. રસગંગાધર, જગન્નાથનું, 17મી સદીનો મધ્યભાગ. અને શૃંગાર પ્રકાશ, રાજા ભોજદેવ, તો 1105 થી 1145 વચ્ચે એને બતાવે છે. એટલે ધારો કે મારે આને ક્રમમાં ગોઠવવાના આવે તો કાવ્ય મીમાંસા રાજશેખરનું એ સૌથી પહેલા આવશે, પછી શૃંગાર પ્રકાશનું, પછી કાવ્યનું શાસન આવશે, અને રસગંગાધર 17મી સદી છે એ આપણને ખબર છે, એટલે એ છેલ્લે આવે. તો એ જ રીતે કયો વિચાર કોણે આપ્યો? વામન, આચાર્ય વામન, રીતિ વિચાર, આચાર્ય કુંતક, વક્રોક્તિ વિચાર, આચાર્ય આનંદવર્ધન, ધ્વનિ વિચાર, આચાર્ય ક્ષેમેન્દ્ર, તો ઔચિત્ય વિચાર. હવે આ બધાના ગ્રંથ પણ છે. કુંતકનો વક્રોક્તિ જીવિતમ, આનંદવર્ધનનો ધ્વન્યાલોક, અભિનવગુપ્તનો અભિનવ ભારતી. તો આ વિચાર, આમ આપણને ખબર છે કે સૌથી પહેલું નાટ્યશાસ્ત્ર, પણ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર ક્યારે,
ભામહનો અલંકાર વિચાર ક્યારે, વામન, કુંતક, ક્ષેમેન્દ્ર, ધ્વનિ વિચાર ક્યારે, આનંદવર્ધન પછી અભિનવગુપ્ત છે એ આપણને ખબર છે. તો આ ધારો કે પૂછે તો અમારે શોધી રાખવાનું. કુંતકે વક્રતાના કેટલા પ્રકાર પાડ્યા? તો 6. કુંતકની દ્રષ્ટિએ કાવ્યના માર્ગ કેટલા? તો 3. સુકુમાર માર્ગ, વિચિત્ર માર્ગ અને મધ્યમ માર્ગ. પ્રતિભા જન્મગત છે, મેળવાતી નથી. મમ્મટ. વ્યુત્પત્તિ અને અભ્યાસથી સજ્જ થતા પ્રતિભા જન્મતી જોવામાં આવે છે, એ જગન્નાથે કહ્યું છે. મમ્મટે એવું કહ્યું છે જન્મજાત છે, મેળવાતી નથી, એ મમ્મટે કહ્યું છે. પણ વ્યુત્પત્તિ ને અભ્યાસથી સજ્જ થતા માણસમાં પ્રતિભા જન્મતી જોવા મળે છે, એ જગન્નાથે કહ્યું છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં કેટલા સ્થાયી ભાવ છે? તો 8 સ્થાયી ભાવ છે. રસ નિષ્પત્તિ એટલે તો રસ સૂત્ર અંગે કેટલા વાદ છે? તો 4 વાદ છે. ભટ્ટ લોલટનો ઉત્પત્તિવાદ, ભટ્ટ શંકુકનો અનુમિતિવાદ, ભટ્ટ નાયકનો ભુક્તિવાદ અને અભિનવગુપ્તનો અભિવ્યંજનાવાદ. તમે નસીબદાર છો, MCQ છે. અમારે આ 4 વાદ વિશે લખવાનું આવતું નેટની પરીક્ષા આપતા ત્યારે. પછી આપણે ભાષા વિજ્ઞાન લગભગ નથી કર્યું, એટલે આજે જરાક એક આચમની જેટલું કરી લઈએ. જયંત કોઠારીનો પુસ્તક લો અને એની અંદર સ્વર વ્યંજનના કોઠા કાઢો. તો તમારી સામે કંઠ્ય વ્યંજન, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય એનું પેલું હશે. અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઘોષ, અઘોષ બધું જ હશે. અને યાદ રાખવું બહુ સહેલું છે જો એ કોઠા પ્રમાણે યાદ રાખીએ તો. એટલે અમને ધારો કે આવું પૂછ્યું કે ક અલ્પપ્રાણ, અઘોષ, કંઠ્ય વ્યંજન છે અને ખ મહાપ્રાણ, અઘોષ, કંઠ્ય વ્યંજન છે. બંને સાચા, બંને ખોટા, અ સાચું અને બ ખોટું, તમારી પાસે વિકલ્પ હશે. ગ અલ્પપ્રાણ, ઘોષ, કંઠ્ય વ્યંજન છે. ઘ મહાપ્રાણ, ઘોષ, કંઠ્ય વ્યંજન છે. આમાંથી કશું પણ પૂછી શકે. ચ, છ, જ, ઝ તાલવ્ય વ્યંજન છે. હવે એની અંદર હજુ તાલવ્ય પ્લસ અલ્પપ્રાણ, ઘોષ તાલવ્ય, મહાપ્રાણ, ઘોષ તાલવ્ય, અલ્પપ્રાણ, અઘોષ, મહાપ્રાણ, અઘોષ, કયું તાલવ્ય? એવું જ કંઠ્ય, એવું જ તાલવ્ય, એવું જ મૂર્ધન્ય, એવું જ ઓષ્ઠ્ય, બધામાં જ આ ભાગ પડશે. એટલે અમને એ આવડવું જોઈએ. સોરી. ચ, છ, જ, ઝ તાલવ્ય છે. ટ, ઠ, ડ, ઢ મૂર્ધન્ય છે. ત, થ, દ, ધ દંત્ય છે. પ, ફ, બ, ભ ઓષ્ઠ્ય છે. આ દરેકમાં અલ્પપ્રાણ, મહાપ્રાણ એવા 2 ભાગ પડે અને પછી ઘોષ, અઘોષ, ઘોષ, અઘોષ. જો આ કોઠો યાદ રાખો તો તમારે કશું ગોખવું પડે નહીં. તમને જે પૂછે એ તમે કહી શકો. મમ્મટે કાવ્યના મુખ્ય 3 પ્રકાર પાડેલા છે: ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય, અધમ અથવા ચિત્ર કાવ્ય. તો સંઘર્ષી વ્યંજન કયા? તો સ, શ અને હ. લક્ષણાના પ્રકારો ધારો કે અમને પૂછે, એવું પૂછ્યું હોય કે ભાલાઓ પ્રવેશે છે, તો ઉપાદાન શુદ્ધા લક્ષણા થાય. ભાલાધારીઓ. સુરત તાપી પર વસેલું છે, તો લક્ષણ લક્ષણા થાય. નર્મદ સિંહ હતો, તો સારોપા ગૌણી લક્ષણા. સિંહ જેવું. દવા એનું જીવન છે, તો સારોપા શુદ્ધા. એટલે ટૂંકમાં અમને લક્ષણાના પ્રકારો આવડવા જોઈએ. તો આ તમારા થોડાક નહીં આપણે જે ક્ષેત્રને અડેલા એ ક્ષેત્રોની અંદર આવા પ્રશ્નો પૂછી શકે. થોડીક સાલવારીઓ ફરી એકવાર જોઈએ.
મેં તમને પૂછેલું સ્વાતંત્રોત્તર ગુજરાતી કવિતા પરિદર્શન, તો દક્ષા વ્યાસનો સંશોધન નિબંધનું આ નામ છે. 1981માં પ્રકાશિત થયેલું છે. આધુનિક કવિતામાં ભાષા કર્મ એ સતીશ વ્યાસના સંશોધન નિબંધનું નામ છે અને 1983માં પ્રગટ થયેલું છે. મેં કહ્યું એ પ્રમાણે આપણા મોટા ગજાના વિવેચકોએ કયા વિષયમાં સંશોધન કર્યું છે અને એમના સંશોધન ગ્રંથો ક્યારે પ્રકાશિત થયા છે. આપણે સંશોધનમાં શું પૂછશે એટલે એમાં આવું જ પૂછે, બીજું શું પૂછે. સંશોધનના મહત્વના પુસ્તકોના નામ: ચંપુ વ્યાસના સંશોધનના પુસ્તકનું નામ, સુમન શાહના સંશોધનના પુસ્તકનું નામ. આપણે સંશોધનની કેડીએ તો સાંડેસરાનું પુસ્તક હતું, એ આપણને યાદ રહેવું જોઈએ. ટેકનિક, રચના રીતિઓ પર કોણે કોણે કર્યું, તો કોઈ કે રચના રીતિ એટલે કથન કેન્દ્ર પર મેં કર્યું, કોઈ કે પાત્ર નિરૂપણ વિશે કામ કર્યું, રમેશ દવેનું પાત્ર નિરૂપણ છે, આ ઘટક તત્વો પર છે. રચના રીતિ પણ આ ઘટક તત્વો પર છે. કોઈ કે દીર્ઘ કવિતા પર કર્યું તો સ્વરૂપલક્ષી થયું. ચીનુ મોદીએ ખંડ કાવ્ય પર કર્યું તો સ્વરૂપલક્ષી થયું. કોઈ કે સોનેટ પર કર્યું હોય તો સ્વરૂપલક્ષી થાય, પણ કોઈએ કલ્પના અને પ્રતીક પર કર્યું હોય તો એ રચના રીતિગત થાય. એટલે કયા કયા સંશોધનો મહત્વના છે. કોઈએ સમય પર કર્યું તો એ ઘટક તત્વો થયું. ઘટના પર કર્યું જયેશ ભોગાઈતાએ તો એ ઘટક તત્વ થયું. કથન રીતિ પર ઉર્વી તહેવાર અને મેં બેવે કર્યું તો એ ઘટક તત્વ થયું. બની શકે કોઈ વસ્તુ સંકલના પર કરી શકે, પાત્ર નિરૂપણ પર મેં કહ્યું એમ રમેશ દવેએ કર્યું છે. તો સંશોધનમાં આવા પ્રશ્નો હોઈ શકે. આનાથી એટલા બધા ગભરાવાની જરૂર નથી. ખાલી આપણને મહત્વના સર્જકો પર કોણે કર્યું. ઓશનસ એક અધ્યયન તો રમણ સોનીએ કર્યું. આખો એક અધ્યયન તો ઉમાશંકર જોશીએ કર્યું. નરસિંહ મહેતા એક અધ્યયન તો દર્શનાબેન ધોળકિયાએ કર્યું. આપણને આ પ્રકારના મહત્વના સંશોધનો ખબર હોય તો વાંધો ના આવે. મહત્વના સંશોધન ગ્રંથો, મહત્વના સર્જકો પર થયેલા સંશોધનો, મહત્વની રચના રીતિઓ, મહત્વના ઘટક તત્વો પર થયેલું સંશોધન, જો એટલું ખબર હોય તો બહુ વાંધો આવશે નહીં. સાલવારી અમને ક્યાંયથી પણ પૂછી શકે, એટલે મુનશીના પુસ્તકોની સાલવારી મેં તમને કહેલી છે. કોઈ પણ સામયિક પૂછી શકે. વિજયરાય વૈદ્ય કૌમુદી અને માનસી નામના સામયિક માટે જાણીતા, મણિલાલ દ્વિવેદી સુદર્શન અને પ્રિયમવદા માટે જાણીતા, ઉમાશંકર જોશી સંસ્કૃતિ નામના સામયિક માટે, રાવી પાઠક પ્રસ્થાન નામના સામયિક માટે, બચુભાઈ રાવતનો પર્યાય કુમાર નામનું સામયિક. પણ એ જ કુમારના અત્યારે કોણ સંપાદક છે એવું પણ પૂછી શકે. એટલે પૂછવાવાળા પાસે તો કોઈ મર્યાદા છે જ નહીં. જવાબ આપવાવાળાની લિમિટ આવી જતી હોય છે હંમેશા. 17 અક્ષરનો છંદ નીચેનામાંથી કયો નથી એવું પૂછે તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે 4 છંદ 17 અક્ષરના છે: શિખરિણી, મંદાક્રાંતા, હરિણી અને પૃથ્વી. યમન સભલગા શિખરિણી, મંદાક્રાંતા મભન તતગાગા, હરિણી નસ મર સલગા, પૃથ્વી જસ જસ યલગા. આ ચારેય 17ના છે. હવે નીચે જો બીજો કોઈ નાખ્યો હોય, શાર્દુલ વિક્રડિત નાખ્યો હોય તો 19 અક્ષર છે, શ્રગધરા નાખ્યો હોય તો 21. તો કયો નીચે નાખ્યો છે એ તમારે શોધવાનું છે. પણ એના પહેલા મને 17 અક્ષરના છંદ ખબર હોવી જોઈએ. ઉપમા અલંકાર ક્યારે થાય, રૂપક ક્યારે થાય, ઉત્પ્રેક્ષા ક્યારે થાય, વ્યતિરેક ક્યારે થાય, અનન્વય ક્યારે થાય, એ આપણને સાદી સીધી સમજ હોવી જોઈએ. દાખલા તરીકે હું એક જ ઉદાહરણથી કહું કે રમાનું મુખ ચંદ્ર જેવું છે, જેવું સરખામણી કરી ઉપમા. રમાનું મુખ એટલે ચંદ્ર, બે એક થઈ ગયા તો રૂપક. રમાનું મુખ જાણે કે ચંદ્ર, શક્યતા બતાવી તો ઉત્પ્રેક્ષા.
રમાના મુખ પાસે ચંદ્ર પણ ફિક્કો લાગે. તમે રમાના મુખને ચંદ્રથી ચડિયાતું બતાવ્યું એટલે વ્યતિરેક, અને રમાનું મુખ એટલે રમાનું મુખ. ત્યાં ચંદ્રની પણ જરૂર નથી, તો અનન્વય. માં એટલે માં, તો અનન્વય. રમાનું મુખ એટલે રમાનું મુખ, તો એ અનન્વય અલંકાર છે. શોર્ટ ફોર્મ અને લોંગ ટર્મ. JNU મેં તમને પૂછેલું, તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. BHU તો બનારસ હિન્દુ યુનિવર્સિટી. MSU મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. AMU અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. AIMS ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. સેપ્ટ સેન્ટર ફોર એન્વિરોન્મેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી, જે અમદાવાદમાં આવેલી છે, આર્કિટેક્ટની. NID જે પણ અમદાવાદમાં છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. IIM જે પણ અમદાવાદમાં છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો આવા સવાલો ધારો કે પૂછે તો અમને બહુ વાંધો આવવો જોઈએ નહીં, અને આવા સાદા પૂછે તોય વાંધો આવવો જોઈએ નહીં. ધારો કે એવું પૂછે કે જાલકા નાટક કોણે લખ્યું છે? રમણભાઈ નીલકંઠ, ચીનુ મોદી, લવકુમાર દેસાઈ, હસમુખ બારાડી. તો આપણને ખબર છે જાલકા ચીનુ મોદીનું છે, અને રમણભાઈ નીલકંઠનું કયું? રાઈનો પર્વત. હસમુખ બારાડીનું કયું? તો રાઈનો દર્પણ રાય. એટલે એકનો જવાબ શોધો ત્યારે બીજા 3 જવાબ આપણને આવડે. જૂનું પિયર ઘર કોનું કાવ્ય છે? હવે અહીંયા જૂનું પિયર ઘર પૂછ્યું, અહીંયા કન્યા વિદાય પણ પૂછી શકે, અહીંયા ખાલી વિદાય પણ પૂછી શકે. તો કોના છે એ આપણને ખબર હોવી જોઈએ. ધારો કે જૂનું પિયર ઘર તો બક્કર ઠાકોરનું છે, પણ કન્યા વિદાય હોય તો અનિલ જોશીનું છે, અને વિદાય હોય ખાલી તો એ પ્રહલાદ પારેખનું છે. એટલે કવિતાના શીર્ષકથી અમે થોડાક પરિચિત હોવા જોઈએ. બેઠી ખાટે ફરી વળી બધે મેળીઓ ઓરડામાં, તો બક્કર ઠાકોરનું જૂનું પિયર ઘર. કન્યા વિદાય અનિલ જોશીનું. સમી સાંજનો ઢોલ ઢબુકે જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. 8મો દિલ્હી બહુ જાણીતી કવિતા છે, એ કોની છે? નિરંજન ભગત, ઉમાશંકર જોશી, વેણીભાઈ પુરોહિત. તો આ શ્રીધરાણીનું કાવ્ય છે. અમુક કવિતા એ જે તે કવિના માટે અમર થઈ ગઈ. તો શ્રીધરાણી આવે એટલે 8મો દિલ્હી આવે, ભરતી આવે, અને પતંગિયુને ચમેલી આવે. પતંગિયુને ચમેલી એક થયાને બની પરી. ઉમાશંકરનું એવી જ રીતે કયું અમર થઈ ગયું? તો શોધ. નિરંજન ભગત તો મોર, કરોળિયો, મુંબઈ નગરી. વેણીભાઈ પુરોહિત તો કાં તો તારી આંખનો અફીણી આવે, અને કાં તો નૈણા ઉનારે પાણીના અદ્ભુત માછલા. નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ ઉમાશંકર જોશીનો નથી? જો ઉમાશંકર જોશીના 8 થી 9 હોય, જયંત પાઠકના એટલા જ હોય, ઉષ્ણસના એટલા જ હોય, કાંત જેવા ઓછા કવિઓ જેનો એક જ પૂર્વાલાપ જ યાદ રાખવો પડે, બાકી આ બધાના વધારે યાદ રાખવા પડે. રાજેન્દ્ર શાહના 9 થી 10 હોય, તો એ સંજોગોમાં યાદ રાખવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. એટલે ગંગોત્રી, ધારાવસ્ત્ર, સપ્તપદી અને મૌન. ધારો કે અહીંયા મૌનની જગ્યાએ મરમર આપ્યું છે, તો મરમર જયંત પાઠકનો છે એ અમને ખબર હોય, અને ગંગોત્રી, સપ્તપદી, ધારાવસ્ત્ર એ ઉમાશંકરના છે. એ સિવાય વિશ્વશાંતિ પણ ઉમાશંકરનું છે. તો એ આપણે જરાક યાદ રાખવું પડે. સુંદરમના ગ્રંથોના નામ. એટલે એવું પૂછે કે નીચેનામાંથી કયો ગ્રંથ સુંદરમનો છે અથવા નથી? નિરીક્ષા, સામા પવને, અર્વાચીન કવિતા, અવલોકન વિશ્વ.
તો અર્વાચીન કવિતા એ એમનું બહુ જ અમર એવો વિવેચન ગ્રંથ છે, પણ અવલોકના નામનું પુસ્તક પણ એમનું છે, પણ અવલોકન વિશ્વ એ એમનું નથી, એ રમણ સોનીએ સંપાદિત કરેલું છે. નીચે જે કાવ્યો આપ્યા છે એમાં કયું કાવ્ય સોનેટ નથી? છેલ્લું દર્શન, મોર, વિદાય કે પછી બળતા પાણી? જો બળતા પાણીમાં ચોટ છેલ્લી પંક્તિએ જ આવે છે, અરે એ તે ક્યારે ભસ્મ સૌ થઈ જાય પછીથી, પણ એ 15મી પંક્તિ છે, એટલા માટે એ સરસ કાવ્ય છે ઉમાશંકરનું, પણ એ સોનેટ બનતું નથી, કારણ કે સોનેટ માટે આપણી શરત છે 14 પંક્તિ અનિવાર્ય છે. એટલે છેલ્લું દર્શન રાવી પાઠકનું સોનેટ, મોર નિરંજન ભગતનું, વિદાય પ્રહલાદ પારેખનું, પણ બળતા પાણી એ ઉમાશંકરનું ઉત્તમ કાવ્ય પણ સોનેટ નથી. ધારો કે આપણને એવું પૂછે કે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? સુરેશ જોશી, વિદ્યા વિનાશને માર્ગે, કુંદનિકા કાપડિયા, પરોઢ થતા પહેલા, જયંત ગાઢ આવૃત્ત અને રઘુવીર ચૌધરી લોહીનું ટીપું. તો ખબર છે લોહીનું ટીપું એ જયંત ખત્રીની છે, પણ સુરેશ જોશીની વિદ્યા વિનાશને માર્ગે છે, શૃણવંતુ છે, અરણ્ય રુદન છે, કથોપ કથન છે, કિંચિત છે, ચિંતયામી મનસા છે. એટલે આપણને જે તે સર્જકના પુસ્તકો પણ ખબર હોવી જોઈએ. બાકીનું પછી કરીએ.